જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું કરાલી પોલીસ મથક વિસ્તારના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઘૂસી જઈ દવાખાનામાં ફરજ ઉપર હાજર નર્સની એકલતાનો લાભ લઈ આધેડ શખ્સ દ્વારા તેની અસ્મિતાનું હનન કરવાનો, મહિલા આરોગ્યકર્મીને બાથમાં ભીડી લઈ તેની સાથે દુષ્કર્મ આચરવાનો હીન પ્રયાસ કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ભોગ બનનાર મહિલા આરોગ્યકર્મી એટલે કે નર્સના પતિએ કરી છે. મીડિયાના માધ્યમથી સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરતા મહિલા આરોગ્યકર્મીના પતિએ શું કહ્યું, આવો જોઈએ. મારા પત્ની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જોબ કરે છે. એમનો ડ્યુટી ટાઈમ હતો. એ ટાઈમે હું એમને ડ્રોપ કરવા ગયો હતો. ત્યાં પછી ડ્રોપ કરીને આવ્યા પછી એક જગદીશ નામનો ઈસમ, જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ એનું ઘર હોવાથી એ મારી પત્ની અને મારો 2.5 વર્ષનો છોકરો છે, એ બંને એકલા હતા પીએચસી પર. તો એ એકલતાનો લાભ લઈને એની સામે બીભત્સ માંગણીઓ કરી છે અને એની જોડે જોર જબરદસ્તી કરીને અભદ્ર માંગણી કરતો હતો. અને ત્યાર પછી એને મારા પત્નીને એને ફિઝિકલી કરવાનો એટેચમેન્ટ કરવાનો ટ્રાય કર્યો. તો મારી પત્નીએ એને ધક્કો માર્યો અને પછી એને બૂમાબૂમ કરતાં આજુબાજુના પીએચસીમાં જે રહેતા ઘરવાળા છે બધા, એ બધા ત્યાં આવી ગયા હતા અને પછી એમને પકડવાનો ટ્રાય કર્યો હતો અને એ છોકરાને પછી એ લોકો ધક્કો મારીને બધા બહાર લઈ ગયા હતા. એટલે આવું છેડતીનો અને બળાત્કાર કરવાનો કોશિશ કરેલી આ વ્યક્તિએ. તો મારી સરકારશ્રીને અને આપના મીડિયાથી માધ્યમથી એક જ છે કે આવું કૃત્ય ફરી કોઈ જગ્યાએ થાય ના, અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આવી રીતે છેડતી થાય છે તો એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવા અને કાયદેસરની જે કંઈ કાર્યવાહી થાય એ કરવા હું આપના માધ્યમથી જણાવું છું. જે તે પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપેલ છે અને એની એફઆઈઆરની નકલ પણ અમને મળી ગયેલી છે. તો શું એટલે તે સમયે એકલા જ હતા તમારા વાઈફ, ત્યાં બીજા સ્ટાફ? ના, બીજા સ્ટાફ હતા, પણ આયા માસી એ જમવાનું લેવા ગયા હતા. એ દરમિયાન મારા વાઈફ અને મારા 2.5 વર્ષનો છોકરો એ બંને એકલા જ હતા. એ એકચ્યુઅલી મારા છોકરાને ભૂખ લાગી હતી એટલે એને કોલ્ડ કોકો પીવડાવતી હતી, પણ કોકો પેલું ઢોળાઈ ગયો હતો ડ્રેસ ઉપર, એટલે વોશ બેસિંગમાં સાફ કરવા ગયા હતા અને એ અરસામાં જગદીશ નામનો ઈસમ આવીને એની ઉપર એટેક જ કરી દીધો, એવું કહેવાય તો પણ ચાલે એમ. પછી તમારી વાઈફે તમને ફોન કર્યો? હા, એટલે એ અરસામાં એવું થયું કે ત્યાં વરસાદ બહુ હતો અને લાઇટો જતી રહેતી, તો નેટવર્ક નહોતું આવતું, કોઈ પણ મોબાઈલના નેટવર્ક ત્યાં આવતા નહોતા. પછી રાત્રે હું એ ફોન કર્યો એટલે મારી વાઈફે મને જણાવ્યું કે આવું થયું છે. એટલે હું ને મારા પપ્પા અમે જે તે પોલીસ સ્ટેશનમાં અમે પહોંચી ગયા અને ત્યાં એમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી દીધી છે. શું માંગણી છે તમારી? બસ અમારી એક જ માંગણી છે કે યોગ્ય કાર્યવાહી થાય અને કાયદેસરના જે કંઈ પગલાં લેવાય અને આવું કોઈપણ સમાજમાં આવું કૃત્ય ફરી ના થાય એની અમે માંગણી રાખીએ છીએ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.